શ્રીમદ ભાગવત રસાસ્વાદ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. શ્રીમદ ભાગવત રસાસ્વાદ, પ્રથમ સ્કંદ, અષ્ટમ અધ્યાય. આપણે જે જોઈ રહ્યા છીએ કુંતી સ્તુતિ આજે લેવાના છે, અને એ સ્તુતિની શરૂઆત થાય એ પહેલા જે કુંતાજીની મનસ્થિતિ છે એ બતાવતા અહીંયા આગળ જે કહી રહ્યા છે કે આપને પ્રભુની સાનિધ્ય પ્રાપ્ત થયું જ છે, અને તમને કંઈ બોલવું ના હોય તો પ્લીઝ મ્યુટ થઈ જજો, જે અનમ્યુટ હોય. તો પ્રભુનું સાનિધ્ય સર્વત્ર પ્રાપ્ત થયેલું છે. અત્યાર સુધી જે પણ પરિસ્થિતિમાંથી, જે પણ એમાંથી પસાર થયા છે, એમાં સર્વદા પ્રભુનું સાનિધ્ય પ્રાપ્ત કરેલું એવા પાંડવો છે. તો પણ કહ્યું કે પ્રત્યક્ષ જે આપે રક્ષા કરી છે એની અનુભૂતિ ક્યારે થઈ છે? જ્યારે છેલ્લે અત્યારે બતાવ્યું કે ઉત્તરાના ગર્ભની રક્ષા કરી, અને એ જ બાણ જ્યારે પાંડવો તરફ આવી રહ્યું હતું ત્યારે સુદર્શન ચક્ર દ્વારા પાંડવોની પણ રક્ષા કરી છે. તો આ જે અનુભૂતિ થઈ ત્યારે પ્રત્યક્ષ રક્ષા થઈ એવું આપને જણાય છે. અને આ અત્યારે એવું પ્રતીત થવું અને પહેલા ન થવું, એની પાછળનું મુખ્ય કારણ શું કહ્યું? રક્ષા તો આપ હંમેશા કરતા આવ્યા છો, પણ એની પ્રતીતિ આ રીતે ક્યારે થઈ અને પહેલા કેમ? સ્નેહ અને ભક્તિનો ખ્યાલ આવ્યો ત્યારે. સ્નેહ અને ભક્તિનો ખ્યાલ તો પછી આવ્યો, એ પહેલા શું થયું? આ ખ્યાલ નહીં આવવાનું મુખ્ય કારણ શું હતું? સ્નેહ તો હતો જ. સ્નેહ અને ભક્તિ અલગ અલગ નથી, સ્નેહ તો હતો જ, પણ આવું કેવી રીતે થયું કે અત્યાર સુધી રક્ષા કરીને હમણાં ખ્યાલ આવ્યો? પ્રત્યક્ષ જ્યારે હમણાં રક્ષા થઈ ત્યારે એવું તો શું થયું તે આવું થયું? આપણે કાલે જોઈ ગયા છે, કોઈ ઉપરથી કાલે જોઈ જ ગયા છીએ આપણે. કોઈ બોલવા જતું હતું છે મિલનબેન. મહત્મય જ્ઞાન ન હતું. હા, પણ એ કેમ ન હતું? હું તો એવું કહું છું કે ખબર જ કેમ ના પડી? એવું તો શું થયું? આપણે એના 3 પગથિયા જોઈ ગયા હતા કાલે. ગર્વ પણ હતો એમને. મનન ચિંતન થયું છે. હા, શેનો ગર્વ હતો? ત્યાં તો શરૂઆત થાય છે. શેનો ગર્વ હતો? પોતાના સામર્થ્યનો. બરાબર ને? જ્યારે પોતાના સામર્થ્યનો ગર્વ હોય ત્યારે જીવમાંથી શું જતું રહે છે? જે અત્યંત જરૂરી છે, દીનતા.
તો એ દીનતાનો અભાવ છે. કોણ બોલ્યું? લતા માસી બોલ્યા? જે પણ બોલ્યું હોય એ પણ. હા, તો દીનતા. હા હું બોલી હતી દીનતા બોલી હતી હું. દીનતા હા દીનતા હા હા, એ લતા માસી બોલ્યા, ખ્યાલ તો આવ્યો. હા, તો એ દીનતાનો અભાવ થયો એટલે જે પ્રભુનું સ્વરૂપ ની અજ્ઞાનતા ત્યાં આગળ જ આવી જાય છે. પોતાનું સામર્થ્ય દેખાયું એટલે કે જીવ સ્વરૂપની અજ્ઞાનતા. કારણ કે જ્યારે આપણને આપણું સામર્થ્ય છે એવું લાગે ત્યારે આ જે દેહ છે એને સર્વ કંઈ માની લેવામાં આવે ત્યારે શક્ય બને. બરાબર ને? કે આ બધું જે દેખાઈ રહ્યું છે, દ્રષ્ટા અને દ્રશ્ય જે બતાવ્યું આપણને, તો જે આવરણ માયાનું થાય છે એમાં દ્રશ્ય સર્વત્ર જે કંઈ છે એ દ્રશ્ય જ બની જાય છે. તો આ જે અનુભૂતિ છે એ જીવની અજ્ઞાનતા બતાવે છે, અને એના કારણે ચિંતાનો નાશ થવાથી પ્રભુ વિશેની અજ્ઞાનતા પ્રકટ થાય છે, અને એના કારણે સ્નેહ છે તે છતાં પ્રભુનું જે સ્વરૂપનું યથાર્થ જ્ઞાન હોવું જોઈએ એ નથી થતું, એટલે કે મહાત્મા જ્ઞાન. તો સ્નેહ તો હતો, પણ મહાત્મા જ્ઞાનપૂર્વકની ભક્તિ હવે પ્રાપ્ત થઈ છે. એટલે વારંવાર નારદ પંચરત્નનું આ સૂત્ર જે આચાર્ય ચરણે આપણને આપ્યું છે કે મહાત્મા જ્ઞાન પૂર્વસ્તુ સૂત્રળ સર્વ અધિક સ્નેહ, એના સંદર્ભમાં આપણે કાલે વાત થઈ હતી. તો જે કંઈ ગોટાળો થયો એ પોતાના સામર્થ્યના કારણે આ થઈ રહ્યું છે, નહીં કે ફક્ત ને ફક્ત પ્રભુનું સાનિધ્ય છે એટલા માટે થઈ રહ્યું છે. પ્રભુનું સાનિધ્ય પાંડવો ખૂબ જ પ્રિય છે પ્રભુને, એટલે પ્રભુનું સાનિધ્ય સર્વદા પ્રાપ્ત થયું છે, અને એ સાનિધ્યના બળથી જે કાંઈ અત્યાર સુધી પ્રાપ્ત થયું એ પાંડવોને થયું છે, નહીં કે સ્વબળથી. પણ અહીંયા આગળ સ્વબળનો જે ગર્વ હતો એના કારણે દીનતા ગઈ. એટલે દીનતા અને નિસાધનતા જ્યારે કહીએ ને, ત્યારે હું વારંવાર કહું છું કે દીનતા કોઈ શબ્દોની માયાજાળ નથી, નિસાધનતા કોઈ ભૌતિક દેખાતા સાધનો નથી. દીનતા અને નિસાધનતા એ ભાવ છે. તમે તો બહુ સરસ. જરા 2 વાર મેં સોરી કહી દીધું. હું કોઈ દીનતા નથી, મારી ડિસિપ્લિન છે, એક વિવેક છે જે દરેકમાં હોવો જરૂરી છે. તો વૈષ્ણવમાં તો હોય જ ને. વિવેક ને વૈષ્ણવ સાથે પણ કોઈ લેવા દેવા નથી. અગર આપ પ્રોપરલી તમારો ઉછેર થયો છે અને તમે હ્યુમન છો, તો એ વિવેક ત્યાં આગળ સ્વતઃ છે, સહજ રીતે છે. દીનતા એ એક ભાવ છે, નિસાધનતા એક ભાવ છે. દીનતા અને નિસાધનતાના ભાવમાં દ્રઢ આશ્રય અને શરણાગતિના ભાવો છુપાયેલા છે. હવે દ્રઢ આશ્રય અને શરણાગતિને શું કઈ શબ્દોમાં સમજાવાય? આપણા પતિને આપણે કેટલો પ્રેમ કરીએ એ ચોપડી લખાય? ન લખાય. આપણા બાળકને કેટલો પ્રેમ કરીએ એ કઈ મોટેથી રાગડા પાડીને માઇકમાં થોડી બોલાય. એ અરસપરસના ભાવ છે. તો જે દીનતા અને દ્રઢ આશ્રય, નિસાધનતા, દીનતા અને નિસાધનતાના ભાવો એ જ દ્રઢ આશ્રય અને શરણાગતિ છે. તો આ સ્નેહ ભારોભાર છે, પણ હજી જે પ્રભુના સ્વરૂપની અજ્ઞાનતા છે. કારણ કે થયું કે વિષય સંબંધી જે બધું તકલીફો થઈ, કૌટુંબિક, જેમાં રાજ્ય જતું રહ્યું, આ થયું, એના કારણે પ્રભુએ રક્ષા પણ કરી છે, અને પ્રભુએ પાછું પણ અપાવડાયું છે. ત્યાં સુધી નહોતું, પણ પ્રભુનો સ્નેહ જે છે
અને એમનો સ્નેહ જે છે પ્રભુ પ્રત્યેનો અને પ્રભુનો સ્નેહ જે એમના પ્રત્યેનો છે, એની અરસપરસ જે પ્રીતિની જે મુખ્ય કડી છે, કે જેમાં પ્રભુનું સાનિધ્ય માત્રથી આ કંઈ સિદ્ધ થયું છે અને એ જે મહાત્મ્ય જ્ઞાન છે એ પ્રાપ્ત થયું, ત્યારે સંપૂર્ણ રીતે કુંતીજીને સભાનતા આવી અને આપે જે સ્તુતિ કરી છે એ હવે કુંતી સ્તુતિમાં પ્રકટ થાય છે, જે સંપૂર્ણ ભક્તિમય છે, જેમાં પ્રભુનું જે સ્વરૂપ છે એ જાણીને પછી આપણા પ્રત્યે જે સ્નેહ થયો છે, મહાત્મા જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વોધિક સ્નેહ, એ આ કુંતા સ્તુતિ છે. તો આપણે એમાં આગળ વધીશું. કોઈને કંઈ પણ આ સંબંધમાં કોઈને કંઈ પણ વાર્તાજી કે કંઈ પણ સ્મરણમાં નામ પણ સ્મરણમાં આવ્યું હોય તો 2 મિનિટ છે આપણી પાસે, લઈ લો. એટલું પછી વાંચનમાં આપણે એ રીતે સમય ફાળવીશું, એનો કોઈ સવાલ નથી. પણ જો આપે મનન ચિંતન કર્યું હોય તો અવશ્ય લઈ લો. અને જે ગઈકાલે ભગવતી માસી નામ બોલ્યા હતા કે દ્રોણી અસ્ત્ર વિનિવારક, અને પછી જે બીજું નામ છે ઉત્તરાના પ્રાણની જ્યારે રક્ષા કરી ત્યારે બ્રહ્મ અસ્ત્ર વિનિવારક. બ્રહ્માસ્ત્રની વાત કહો. હા, એટલે બ્રહ્મ અસ્ત્ર એટલે તમે ઉત્તરા પ્રાણ સાચા છે. બોલીશું. હા, ના એટલે કહેવાનો તાત્પર્ય અને અહીંયા બીજો છે. અહીંયા હું કહેવા ચાહી રહી છું કે આચાર્ય ચરણે આપણને જે આ નામો આપ્યા છે ને, એના જ્યારે અર્થ જોવામાં આવે ને ત્યારે અંદર ખૂબ એ જે ભાગવતજી અંતર્ગત જે કહેવામાં આવ્યું છે એ ખૂબ સુંદર રીતે અહીંયા આવરણ કરવામાં આવ્યું છે. કારણ કે જ્યારે ઉત્તરાના પ્રાણની રક્ષા કરી છે ત્યારે બ્રહ્માસ્ત્ર એટલે કે બ્રહ્મ અસ્ત્ર વિનિવારક કહ્યું કે બ્રહ્માસ્ત્રનું વિશેષ રૂપે નિવારણ કરીને આપે ઉત્તરાના પ્રાણની રક્ષા કરી છે. અને જ્યારે અહીંયા આગળ ભક્ત કાર્યિક નિરતો દ્રૌણ્ય અસ્ત્ર વિનિવારક, તો ભક્તના કાર્યમાં તત્પર રહેનારા ભક્ત કાર્યિક નિરતો દ્રોણાચાર્યના પુત્ર અશ્વસ્થામાના બ્રહ્માસ્ત્રને સર્વથા પાછું વાળનાર શ્રી કૃષ્ણ પ્રભુ, આ અર્થ છે દ્રૌણ્ય અસ્ત્ર વિનિવારકનો. તો ત્યાં આગળ એવું કેમ કહ્યું કે દ્રૌણ્ય અસ્ત્ર વિનિવારક, અને અહીંયા આગળ એવું કેમ કહ્યું કે બ્રહ્માસ્ત્ર વિનિવારક? આપણે કાલે આ ચર્ચામાં લઈ લીધું છે, પણ એને જે બ્રહ્મ તેજ અને વૈષ્ણવ તેજની વાત છે. એ તો હોય જ ને ઉત્તરાની જ્યારે વાત ચાલે ત્યારે. હા, એટલે હું એવું નથી પૂછી રહી, પ્રશ્નને સમજો. તમે પાઠ કરો છો, જે પણ બધા પાઠ કરે છે અને જે નહીં પણ કરતા હોય ને ક્યારેક કરશે, તો અહીંયા આગળ દ્રૌણ્ય અસ્ત્ર વિનિવારક કહ્યું, ત્યાં આગળ તો શું કહ્યું? આ કઈ ભાષાની રમત છે કે અહીંયા દ્રૌણ્ય અસ્ત્ર કહ્યું અને ત્યાં બ્રહ્માસ્ત્ર કહ્યું? કારણ કે અર્થ તો એક જ છે, રાઈટ? દ્રોણાચાર્યના પુત્ર અશ્વસ્થામાના બ્રહ્માસ્ત્રને સર્વથા પાછું વાળનાર, અને ત્યાં આગળ કીધું કે બ્રહ્માસ્ત્રનું વિશેષ રૂપે નિવારણ કરનાર. તો કાર્ય તો એક જ થયું ને પ્રભુનું. તો અહીંયા આ રીતે અલગ અલગ કેમ મહાપ્રભુજીએ નિરૂપણ કર્યું? આ કાલે લઈ ગયા છીએ આપણે. એટલે જ હું પૂછતી હતી કે જે એક જ મિનિટ. પ્રેમિલા ફોઈ, તમને નથી સંભળાતું? કારણ કે અંદર બહાર થયા કરે છે. આઈ ડોન્ટ નો, સમથિંગ ઇઝ રોંગ. નિશા, પ્રેમિલા ફોઈએ મને કોલ કર્યો કે મારથી નથી જોઈન થવાતું, અને હું પણ જસ્ટ જ જોઈન થઈ. હવે એમને મેં રિંગ કરી છે, હવે સંભળાય છે કે જોઈન પણ થઈ ગયા. એ ઓન એન્ડ ઓફ જોઈન થાય છે લીનાબેન, પણ શી ઇઝ નોટ એબલ ટુ લિસન, આઈ ગેસ. એમને સંભળાતું નથી, કારણ કે એ પૂછ્યા કરે જય શ્રી કૃષ્ણ કરે છે.
ધેટ મેક સેન્સ કે એમને સંભળાતું નહીં હોય. આ એવું જ કહેતા હતા કે મારથી સંભળાતું નથી, મેં સ્પીકર મોટું કર્યું, આ છે તે છે, પણ સ્ટીલ હજુ બોલતા નથી એટલે એમને નહીં જ સંભળાતું હોય. ઓકે, ઓલરાઈટ, કઈ નહીં, જે જોઈ લેજો. મને પેલું ચાલુ એને આઈ કે નોટ કીપ લાઈક કીપ એન આઈ, પણ તમે જોઈ લેજો જો પણ જે પણ હોય. હમ, તો અહીંયા આગળ હા, ભગવતી માસી કેરી ઓન, સોરી. ઓકે, શું કહેવા માંગો છો તમે? અનિશા. હા, બોલો. એટલે હું એટલા માટે હું સમજી કે પેલા બ્રહ્મ તેજ આગળ વૈષ્ણવ તેજ નષ્ટ થઈ ગયું કે ઝાંખું વૈષ્ણવ પડી તેજ ગયું, જે આગળ આપણે એમ બ્રહ્મ તેજ, જો અહીંયા નષ્ટ કશું વૈષ્ણવ નથી થયું. બ્રહ્મ See, અહીંયા તેજ, નષ્ટ કશું નથી થયું, ભગવતી માસી. અને વૈષ્ણવ તેજ આગળ તમે અધર વે અરાઉન્ડ બોલ્યા, વિચ ઇઝ ફાઇન. શાંત થઈ ગયું, એમ શાંત થઈ હા, ગયું એવો પણ શબ્દ અધર પ્રયોગ વે હતો. અરાઉન્ડ બોલ્યા તમે, વૈષ્ણવ તેજ આગળ બ્રહ્મ તેજ. હા, હું ભૂલથી સ્લીપ ઓફ ટંગ થઈ ના, ગઈ, ધેટ્સ right, ફાઇન, ધેટ્સ ફાઇન. મને. પણ અહીંયા શાંત થઈ જવું અને નષ્ટ થયું બે અલગ વસ્તુ છે, હો. કારણ કે શાંત થઈ જવું ને નષ્ટ થઈ જવું અલગ વસ્તુ કઈ રીતે છે Oh, એ yeah, કાલે yeah, yeah. હેતલે જે લીધો હતો ને ઉદાહરણ, એ યથાર્થ બેસે છે. જે પેલા વૈષ્ણવનું તેજ જોઈને જે કામ વાસના જે વાણિયાની હતી, રાઈટ રાઈટ, ત્યાં શાંત થઈ ગઈ છે કમ્પ્લીટલી. અને આખું બિલકુલ એનું શાંત થઈ સ્વરૂપ, ગયા. હા, આખું સ્વરૂપ જોતા ફર્ગેટ અબાઉટ એનીથિંગ, એને એની બેન બનાવી દીધી છે. હા, રાઈટ, જે વાર્તામાં બિલકુલ વર્ણન છે એ બિલકુલ. રીતે. તો એ શાંત થઈ ગયું છે. એટલે નષ્ટ થવું અને શાંત થવું બે અલગ અલગ ટર્મ છે. બંને ઘણો પણ એ ફરક તો છે. બરાબર છે, ચલો. પણ તમે અહીંયા શું કહેવા માંગો છો એના સંદર્ભમાં? હું તો ખાલી એક જ સિમ્પલ પ્રશ્ન પૂછું છું, અને બધાને કદાચ તમને લોકોને એવું લાગતું હશે કે આ પ્રશ્ન અમે તો પાઠ કરતા નથી, તમે ના ના, ખેંચી બરાબર છો. જ છે. હું એવું આમાં કશું તો જ બહુ નથી કરતી ઊંડાણથી અહીંયા. સમજવું પડે છે. અને અહીંયા હું ખેંચી પણ નથી રહી. આ વસ્તુ હું કાલે બોલી ગઈ છું, એ જ ખાલી પૂછું છું. પાઠના સંદર્ભમાં આજે પૂછું છું, એટલો જ ફરક છે. પ્રશ્ન કદાચ અવળો પૂછાય તો પ્રશ્ન બદલાઈ ના જાય અને એનો જવાબ પણ ના બદલાઈ જાય. તો બધા એને ધ્યાન આપી શકે છે. હું જે પૂછી રહી છું તે ઇન્ક્લુડ ભગવતી માસીને તો આમ જ વાત કરું છું, પણ એવરીબડી કેન ફોકસ. કેવી ના ના, રીતે? બરાબર જ છે. તો હમ? નિશા, મારો આ પતિ કહું ને હવે, તો મારો એક પ્રશ્ન હતો ઉભા રહો, કે નથી પત્યું ને? કોઈ જવાબ તો આપ્યો નથી. નથી હાઉ જવાબ આપ્યો. હાઉ હાઉ પતી Yeah. ગયું? ના ના, મારી ઉતાવળ, અહીંયા ઘર જરા કામ લાગી જાય છે, મારે જવું છે ને, એટલે વાંધો નહીં. ઉભા 2 મિનિટ આપો. હા, નો પ્રોબ્લેમ. મારો પ્રશ્ન સમજાય છે ફરી બોલ. કે એક જગ્યાએ આચાર્ય ચરણ કહે છે દ્રોણે અસ્ત્ર આ વિનિવારક, બંને જગ્યાએ બીજી જગ્યાએ બ્રહ્માસ્ત્ર વિનિવારક. તો એ બેમાં ફરક શું થયો? અને ફરક આપણે કાલે ક્લિયરલી લીધો છે. ઉત્તરાને શું થયું તું? ચલો, અર્જુન સુધી ના જાવ તો કાલે ઉત્તરા પર ગયેલા એટલું જાઓ. ઉત્તરાને શું થયું તું? ઉત્તરાયણ દેખાયું નતું. હા, દેખાઈ ગયું તું ને. હા, એને દ્રશ્યમાન થઈ ગયું તું. જ્યારે ત્યાં આગળ શું થયું તું? અર્જુનને સમજ નહોતી પડી. હા, અર્જુનને સમજાયું જ નતું. બહુ સરસ બ્રહ્માસ્ત્ર બોલ્યો. સમજાયું હોય તો ને, એનું જ્ઞાન તો પ્રભુએ આપ્યું કે ભાઈ આ કઈ નાનું સૂનું નથી. આ જે તેજ છે જેનાથી તું અંજાઈ રહ્યો છું, એ તો બ્રહ્માસ્ત્ર છે. એટલે અહીંયા દ્રોણાસ્ત્ર આચાર્ય ચરણે જે ડિટેલ આપી છે ને, એ કદાચ આપણે જન્મારો નીકળી જશે, નહીં સમજ પડે, પણ આપણે આપશીની જ કૃપાથી જે કંઈ સમજાય તે સમજીએ. ભગવતી માસી, યા નહીં, ગઈકાલે આ થયેલું હતું. એટલે આઈ એક્સપેક્ટ યુ. ચાલો, હવે તમારો પ્રશ્ન બોલો. એટલે તમારો અવાજ બ્રેક થાય છે. 1 મિનિટ. જો તમે આમ તેમ થયા હોય તો આપણે આપણે નામ લઈ શકીએ આચાર્ય એક શ્રી જ મિનિટ. ભગવતી માસી, ફરીથી બોલો ને, તમારો અવાજ જ બ્રેક થઈને ચાલુ થયો. હા, તમે જગ્યાએ આવી જાઓ, નથી આવતો.
નથી આવતો તમારો અવાજ. હા, હવે આવ્યો બકા? હવે આવ્યો. હા હેલો, હા મારી જગ્યાએ આવી ગઈ છું ને, સમથિંગ ઇઝ રોંગ. આવ્યો? હા. તો નિશા આ બેન નામ આવીશ કે આચાર્યજીનું પ્રતિબંધ વિનાશ ને તને સંભળાયું? હા હેલો સંભળાયું. નિશા, હા સંભળાય છે માસી. હિયર મી? પ્રતિબંધ વિનાશીને. હા, કયા સંદર્ભમાં લીધું તમે? એવા સંદર્ભમાં કે આ પાંડવો ઉત્તરા સહિતના બધા તો પ્રભુના ભક્ત છે. જો એક વસ્તુ કહું, એક જ મિનિટ, ખ્યાલ આવી ગયો. એક મિનિટ પ્રતિબંધોનો નાશ ભગવતી થાય છે, માસી, ખ્યાલ આવી ગયો. આચાર્યજી કરાવે છે. એટલે ભગવતી માસી, એક વસ્તુ કહું કે અહીંયા સર્વોત્તમમાં જે પ્રતિબંધ વિનાશાય છે ને, એ ભક્તિ માર્ગમાં આવતા પ્રતિબંધોનો વિનાશ કરવા વાળા છે. ઓકે, ભક્તોના નહીં. ભક્તોના નહીં, ભક્તિ માર્ગમાં. ઓકે, ભક્તિ ઓકે, કરવા ઓકે, ઓકે. ચાહી રહ્યા Got છે, it. હા. અનેક પ્રતિબંધો આવશે, રાઈટ? અને બીજું ભક્ત સ્તુત્ય સ્તુતિ પ્રિય હા એ આવશે. હા બંને માટે, એ એ આવશે. બંને અર્જુન, માટે હોય. ઉત્તરા, ઉત્તરા કુંતીજી માટે બધા પણ હોય અને કુંતી માટે પણ હવે હશે, અને એમના માટે ભીષ્મ કુંતીજી પિતામહ માટે. માટે. રાઈટ, એ લોકો માટે. ઓકે, એટલે થેન્ક યુ. હવે હું ખાલી સાંભળીશ જ, હું જઉં છું હવે. હા હા, તો વાંચનમાં હવે આગળ વધીએ. કાલે મને છે ને દસમ સ્કંદના ઉત્તરાર્ધમાં બહુ સરસ નામ આવ્યું હતું, પણ અત્યારે પાછું મને ભૂલાઈ ગયું છે. પણ પાછું હું તમને લોકોને જો યાદ આવશે તો હું કહીશ. એક તો આપણે જે વૃકોદર લીધું હતું એ પણ દસમ સ્કંદમાં એનો પણ ઉલ્લેખ છે કે વૃકોદર એટલે ભીમસેનને કયા આપણે જોઈ ગયા છે કે જે 10 પ્રાણને ધારણ કરી શકે છે, એ વૃકોદર છે. પણ એના સંદર્ભમાં સુંદર રીતે અંદર નામનું અર્થ બતાવેલો હતો. પણ હવે છે ને મને અત્યારે તો એકવાર મેં પેલું માર્કર નથી રાખ્યું ને, એટલે કદાચ મને ટાઈમ લાગશે, તો હું એમાં ટાઈમ નથી લેતી, આગળ વધુ છું વાંચનમાં. તો કુંતાજીનું જે સ્વરૂપ બતાવ્યું, જેમ દ્રૌપદીજીનું બતાવ્યું હતું કે દ્રૌપદીજીએ એમના જે પુત્રોનું મૃત્યુ થયું ત્યારે મુક્તિ માટે પ્રભુ પાસે રડ્યા છે, એમ અહીંયા આગળ પણ જે કુંતાજીની જે સ્વરૂપ છે કે એ સન્નારી છે. કારણ કે હવે તો બધું જ પ્રાપ્ત થઈ ગયું, રાઈટ? સંપત્તિ, સંતતિ, હવે ક્યાંય કશું રહ્યું નથી. હવે તો પ્રભુનો જવાનો સમય આવ્યો, પણ પ્રભુએ બધું પ્રાપ્ત તો કરાવી જ દીધું. તો ભક્ત અને જે ખાલી બાહ્ય ભૌતિક વસ્તુઓને માટે પ્રયત્ન કરી રહેલો જે વ્યક્તિ, જે ભૌતિકતાને પ્રાપ્ત કરવા માટે કરી રહેલો, જે પ્રભુને પાસે જઈ રહ્યો છે એ, અને જે પ્રભુને ચાહી રહ્યો છે એ ભક્ત. જે પ્રભુને ચાહે છે એ ભક્ત છે, જે પ્રભુ પાસેથી ચાહે છે એ યાચક છે. તો અહીંયા એને બહુ સુંદર રીતે બંનેનો જે, કારણ કે એમાં બહુ ઘોટાળો થતો હોય છે, આપણા જ પ્રભુ છે ને આપણે કેમ ના માગી શકીએ? એવું નથી. આપણા પ્રભુ છે એટલે જ આપણે નથી માંગવાનું, કારણ કે એ જાણે છે આપણી જીવની સ્થિતિને. એમને જેટલો સ્નેહ આપણને એમના પર છે એનાથી અધિક સ્નેહ એમને આપણા પર છે. તો આ યાચક અને ભક્ત, એ બેમાં જે ફરક છે
એ અહીંયા સુંદર રીતે કુંતીજીના જે વર્ણન કર્યું છે એમાં બતાવી રહ્યા છે કે સામાન્યપણે શરીર સુખ અને સંસારની સાધન સુખ સગવડ જેને મળે છે એનામાંથી શું હરાઈ જાય છે? સન્મતિ. જે મતિ સદમાર્ગે લઈ જવા વાળી છે એને સન્મતિ કહેવાય છે. તો જે કાંઈ આને ચાહી રહ્યું છે એની મતિ હરાઈ જાય છે. એટલે સંપત્તિ અને સંતતિ બંને જો પ્રભુની સેવામાં ઉપયોગી થાય તો એ સન્મતિનું પોષણ કરે, અને જો એ પ્રભુના માટે ઉપયોગ નહીં થતા સ્વના કારણે સ્વ અર્થે ઉપયોગ થાય તો એ સન્મતિનું શોષણ કરે છે. એટલે કે ધીમે ધીમે આ સન્મતિ કોઈ એવું નથી કે એક રાતમાં માણસ બદલાઈ જાય, પણ એ પ્રોસેસ એટલો ગ્રેજ્યુઅલ છે કે પોતાને જેને સન્મતિનું શોષણ જેનામાં થઈ રહ્યું છે એને પોતાને ક્યારેય સમજમાં ના આવે, કારણ કે એનું નામ જ માયા, જે પ્રભુએ કહેલું છે માયાનું આવરણ. કારણ કે જીવને એની અજ્ઞાનતા એટલા માટે જ રહે કે એ પ્રોસેસ જ એવો ગ્રેજ્યુઅલ છે કે એમાં જીવનું ગજું જ નથી કે એને સમજી શકે. એટલે આ બધું જે વૈભવ છે એ મળતાની સાથે સન્મતિનું શોષણ ધીમે 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 થતું જાય. પણ જો એ બધું જે મળેલું છે એને પ્રભુ અર્થે હોય, પ્રભુના સેવામાં ઉપયોગી બની રહેતું હોય તો એનું પોષણ થાય છે. ઓ નિશા, તો પછી જીવે. હા, રેકોર્ડિંગ નથી કર્યું? કર્યું છે. હા, કોઈ મને દેખાતું નથી એટલે હા, મને દેખાય છે એટલે કર્યું તો છે. હા, આ તો વાંધો નહીં, દેખાતું હોય તો અહીં નથી દેખાતું એટલે કહું છું. ના, મેચ ચાલુ કર્યું છે ને એટલે મને દેખાય છે. હા, તો કુંતાજી પાસે તો સંતતિ સંપત્તિ બધું જ રાજમાતા થઈ ગયા છે. હવે તો બધું જ આવી ગયું. તો આ પદ મળ્યું છે જ્યાં સંપત્તિ અને સંતતિ છલકે છે અને સત્તા પણ છે. સંપત્તિ, સંતતિ અને સત્તા, કારણ કે રાજમાતાનું પદ મળ્યું. તો એનાથી આપ ડરતા હતા. એટલે કેમ ડરતા હતા? તો મુખ્યત્વે ભગવદીય છે, પ્રભુનું સાનિધ્ય ચાહે છે. તો આ સંપત્તિ સંતતિ જો સન્મતિને હરી લેશે તો એનાથી આપ ડરો છો. અને સુખમાં જો ખોવાઈ જવાય તો સંપૂર્ણપણે સન્મતિને નાશ થતા પણ વાર ના લાગે, કારણ કે સન્મતિનો નાશ થવો એટલે કે પ્રભુથી બહિર્મુખ થવું, પ્રભુ ભૂલાઈ જવા. આપણે જે પ્રભુ ભૂલાઈ જવા, પ્રભુને પીઠ દેવી, એ જ સન્મતિનો નાશ. આપણે શબ્દોને એટલા સારી રીતે પકડીએ ને કે પીઠ દેવી એટલે પછી એનું આમ આચરણ જે ક્રિયાત્મક ભૌતિક દેખાય ને એને જ આપણે પકડીએ. પીઠ દેવી, કોઈ બિચારું ઊભું થઈને જો ઊંધું ફરીને ચાલ્યો, એને કોઈ પાપ નથી કરી દીધું, કારણ કે એના હૃદયમાં જ્યાં સુધી પ્રભુ પધારે છે ત્યાં સુધી એ ઊંધો ફરીને આમ જાય છે તો એનાથી કોઈ મોટો અપરાધ નથી થઈ ગયો. એને પોઝિટિવલી જુઓ તો પ્રભુને જ્યારે આપણે સામે છીએ, સન્મુખતા છે, અને જ્યાં કદાચ એવો કોઈક સમય હોય કે જ્યાં પીઠ થાય તો પ્રભુના ખોળામાં છીએ. જો પ્રભુ નથી ભૂલાયા તો કાં તો પ્રભુના ખોળામાં છે, કાં તો પોતપોતાની માના ખોળામાં બેહો તો એનું મોઢું દેખાય જ ના દેખાય, તો આપણી પીઠ જ આવે. પણ જ્યાં સુધી પ્રભુના સંબંધનું, પ્રભુનું અનુસંધાન છે જીવને, ત્યાં સુધી એને પીઠ દીધી ના કહેવાય, ત્યાં સુધી એને ભૂલ્યા ના કહેવાય. જ્યારે પ્રભુને ભૂલી જાય છે ત્યારે એનો મતલબ છે પીઠ દીધી. તો આવી ક્રિયાઓને બહુ આટલો મોટો ઓહાપો નહીં કરવો કોઈ દિવસ. કોઈ બિચારું નવું એ તો ગભરાઈ જાય કે એને હું અપરાધ કરી દીધો હશે, પણ એવું કઈ છે નહીં. એટલે કાલે જે અન્યથા અર્થ છે, જે અક્ષય બાવાનું જે વલ્ભાષ્ટકમનો ક્રમ ચાલી રહ્યો છે કે માર્ગમાં જે આચાર્ય ચરણની વાણીના અન્યથા અર્થ લઈને જે કાંઈ ધાંધલ ચાલી રહી છે, તો પછી છેલ્લે જ્યારે મેં એક સેન્ટેન્સ લખ્યું, બાબા જે જોરથી હસવા માંડ્યા છે. કારણ કે આમાં થયું છે શું
કે અન્યથા એટલે બાબાએ સમજાયું કે હા અન્યથા હોય તો તમારે એમાં નહીં પડવું, એમાં એ પ્રવાહમાં નહીં જવું જ્યાં આચાર્ય ચરણની વાણીથી અન્યથા કાંઈ થતું હોય. પણ મેં છેલ્લે જ્યારે એવું લખ્યું કે જે અન્યથા પણ સાચું દેખાતું હોય ને એટલું રિયલ દેખાય છે કે ઘણીવાર તો આપણા કંઈક વિચારો હોય ને તો આપણને એમ લાગે આપણે ખોટા હોઈશું. અન્યથા વાણી એટલી અત્યારે સાચી થઈને પ્રખ્યાત થઈ ગઈ છે. તો હવે કરવું શું? એટલે પછી જે બહુ જોરથી હસવા લાગ્યા કે હવે તો વલ્લભનો આશરો જ, વલ્લભ જે બુદ્ધિ સુજાડે ને જે કરાવે એ કરું. વલ્લભના શરણમાં રહેવું અને પછી જે કઈ થાય એ જેનું હાસ્ય જોવા જેવું હતું એ સમયે કે મેં કીધું અન્યથા તો રિયલ જેવું દેખાય છે. ઘણી વાર એવી ધાંધલો ચાલે કે તમને એવું લાગે તે પણ પાછા મર્યાદીઓ હોય ને તમારે મેં કાલે લખ્યું પછી જેને કે અપરસની તો એવી મેળ માળા ચડાઈ હોય ને કે આપણને ધારું આપણે પાપી છે એવું લાગીએ. નિશા મારે જ એક દાડો એવું થયું હતું હા કે એક જણે મને એટલું જોરથી કીધું ને એવું ઊંધું કેવી રીતે ઊભું રહેવાય, એટલે મને તો એટલું બધું આમ મેં કીધું બાપરે બાપ, એટલે લાઈક આપણે કહેવાનું ખબર કે ગોદમાં બેઠી છું બેન. પણ હવે આવી બુદ્ધિ એ ના ચાલે ને નિશા. ના એટલે આપણે અત્યારે આપણે એ જ કરવાનું છે, જાગૃતતા જ લાવવાની છે. આ અને બુદ્ધિ આપણે નહીં ચલાવીએ તો જાગૃતતા આપણે આપણા નેક્સ્ટ જનરેશનને પણ નહીં આપી શકીએ. બાપરે મને તો કાલે બાવાનો સત્સંગ જતો રહ્યો, હું ભૂલાઈ ગયું, કોઈ દિવસ ના ભૂલાય, કાલ તો મારું ભૂલાઈ ગયું બાપરે. મેં તો જોયું નહીં કારણ કે મારે છે ને ફોન મેં મારો ચાલુ નતો કર્યો નિશ્ચલના ફોનમાંથી, અને નિશ્ચલને કીધું કે સ્પીકર કરી દો અને પછી હું બધું લખવા જાઉં, મને કે હું જેને લખું છું કે હું કંઈ નથી કરતો, આ છે. હું તો હવે કઈ જે તમને એવું નથી કહેવાના કે તમે કેમ લખો છો બધું, તો કે મારા ફોનમાંથી કેમ બધું લખે છે, તારા ફોનમાં જતી રહે. ખબર નહીં, મેં કીધું કાલે મારે ખબર નહીં કોઈ દિવસ ના ભૂલાઈ જાય ને મંગળવારનો પણ સત્સંગ કાલે યુટ્યુબમાં મૂક્યો તો. કર્યું છે જે યુટ્યુબ ચાલુ હા કર્યું. હવે કરી લઈશ, પણ એ ટાઈમમાં નહીં, એ ટાઈમમાં સંભળાઈ જાય ને એ સંભળાઈ જાય હા એટલે આમ એ જ આપણને અફસોસ થઈ જાય કે આવું કેવી રીતે ભૂલી જવાયું એવું. અને મેં તો સ્ક્રીન નથી જોયો કે નહીં તો એવું જોયું કે તમે નથી દેખાતા તો મેસેજ કરું, પણ મેં તો સ્ક્રીન જ નથી જોયો, સ્ક્રીન સુદ્ધા પણ નતો જોયો. કાલ મારે જ્યારે લખવું હતું ને છેલ્લે ત્યારે જ હું એના પર ગઈ. પણ અન્યથા અર્થમાં ખરેખર જે ધાંધલ ચાલી છે તમારે વાત નહીં પૂછો, એ અપરસનામાં પછી જે કીધું કે ઠાકોરજીની સેવામાં જવા માટે અપરસ છે, અપરસ માટે સેવા નથી. શું કીધું? ઠાકોરજીની સેવામાં જવું છે એના માટે અપરસ છે, અપરસ માટે સેવા નથી. પ્રાધાન્ય તેને આપો છો, સેવાને આપો છો તો એટલા જ હદે અપરસને આપો કે જ્યાં ઠાકોરજીનું સુખ સચવાઈ રહ્યું છે, એ મુખ્ય તમારા તાત્પર્ય છે. તમે સેવામાં હોય ને આગળ પાછળ વાળા કઈ અડકી ગયા એ દેખાતું હોય ને તો એ અપરસની પ્રાધાન્ય વધી ગઈ સેવા કરતા. સિમ્પલ લેંગ્વેજમાં કહું તો ઠાકોરજી એટલે આચાર્ય ચરણની વાણી નો આપણે ઉલ્લંઘન ક્યાંય નથી કરવાનું, પણ જેનો કહેવાનો તાત્પર્ય હતો એ આ સંદર્ભમાં હતો કે અગર સેવામાં જઈ રહ્યા છો, સેવા માટે અપરસ કરી છે તો સેવાનું પ્રાધાન્ય છે, નહીં કે અપરસનું. અગર આપણે સેવામાં છીએ ને આજુબાજુ વાળાની કૃતિ દેખાય છે તો એનો મતલબ કે આપણે અપરસનું પ્રાધાન્ય થઈ ગયું. ખ્યાલ આવ્યો? અને એવી જ મોટી મોટી ધાંધલો, આ ઉત્સવ પેલો ઉત્સવ, અરે બાપરે, મને તો એવું ખબર હતી કે આપણા ઠાકોરજી છે જે આપણા નિધિ આપણા માથે બિરાજમાન છે, એમના જો કોઈ અવૈષ્ણવ દર્શન કરીને જાય ને તો આપણે પંચામૃત કરવા પડે, પ્રભુના સ્નાન કરાવવા પડે. અહીંયા તો આ મનોરથ પેલો મનોરથ, પ્રસાદી ને ગોઠિયા અને મનોરથના દર્શન કરવા પોતાના ઠાકોરજીમાં ટાઈમ હોય ના, ફટ પરવારીને બીજાને તઈ દર્શન કરવા બીજાના ઠાકોરજીના. દરેકના ભાવના ભાવિક દરેકના માથે બિરાજમાન છે. કપડાનો ટોટો નહીં, ઘરેણાનો ટોટો નહીં, અને ત્યાં પ્રસાદનો ટોટો નહીં, એ બે ભેગું થાય તો કેવો આનંદ આવે. એટલે ઘરમાં જલ્દી પરવારીને બીજાના દર્શનમાં ચાલો. અને પાછા એ મર્યાદી હોય એટલે અન્યથાય ના લાગે આપણને. તો બધા જતા હોય એમાં તો બિલકુલ અન્યથા ના લાગે કારણ કે આપણે રહી ગયા તો
નિશાબેન એમાં મેઇન તો દેખાડો થઈ ગયો છે ને એટલે બધું. હા પણ એ અન્યથા રૂપ છે ને. કારણ કે ભાવ જતો રહે છે ને માણસનો ત્યાં દેખાડો આવી જાય છે. હા પણ એ અન્યથા ક્યારે થાય કે જ્યારે વલ્લભની વાણી કોઈ બીજું એકર સેવા કરી રહ્યું છે તો તમે પણ તો એ જ કરી રહ્યા છો. તમે તમારી મિશ્રીને બધાય તમારા પ્રસાદમાં તમારા અગર તમે સખડી ભોગ ન ધરાવતા હોય તમારી મિશ્રીને બધાયમાં મૂકી દો. આપણા તમે જે ભગવાન કઈ લઈ રહ્યા છો એમાં. આપણા માથે બિરાજતા ઠાકોરજીને આપણે સાચા ભાવથી જાણી જઈએ ને તો આપણાને પછી કશા વિચાર ના આવે એવા બધા. કારણ કે એમાં બધું જ આવી જાય ને નિશાબેન, નહીં કે ભાઈ આપણે જે બી મિશ્રી ભોગ ધરાવીએ કે જે બી કરીએ પણ ભાવથી જ કરાવીએ ને તો એટલે આવું છે અન્યથા આજે જ હું સવારના કશુંક વાંચતી હતી. એમાં એવું હતું કે આપણે જે શ્રી આચાર્ય ચરણ આપણે એમ કહીએ કે આપણામાં તિલક આરતી લખ્યું હોય પણ આપણે એવું કહી દઈએ કે આપણા ઘરમાં એ નથી કરતા. આપણે તિલક આરતી જયારે લખી છે પ્રભુને ત્યારે આપણે આપણા ઘરમાં તિલક આરતી નથી કરતા તો એ પણ અપરસ છુવાઈ જાય. કારણ કે અપરસમાં એવું એટલે એ પણ એવી રીતના આવે કે ભાઈ તિલક આરતી આપણી આચાર્ય ચરણે એમ કીધું કે સર્વસ્વ આપણા માથે પધરાઈ દીધું. પછી આપણે જે રીતના પહોંચી શકીએ એ રીતના આપણે પહોંચવાનો પ્રયત્ન કરીએ. પછી ભલે મિશ્રી ભોગ હોય, સાદું દૂધઘર હોય, કોઈ પણ જે યથાશક્તિ યથામતિ તથા દેવે આપણને જે ઈચ્છા જે સ્ફુરે એટલાથી આપણે પહોંચી શકીએ આજ્ઞા લઈને. પણ અન્યથા કેવું કે આપણે એવું ક્યાંય નથી કે હવેલીમાં પ્રકારમાં આરતી છે ને ઘરના પ્રકારમાં આરતી નથી. એવું નથી. હવેલીના પ્રકારમાં આરતી હોય તો ઘરના પ્રકારમાં લખેલું જે રીતના છે એ રીતના સંપૂર્ણ રીતે ઘરમાં પણ આરતી છે અને ઘરમાં પણ મુઠિયા છે. ઘરમાં પણ જે પણ પ્રભુને જે થતું હોય એ પ્રકાર આખો આચાર્ય ચરણે આપણે માથે બિરાજાવ્યો એટલે એમાં અન્યતા ભેદ છે જ નહીં. એનીવેર તમારા ઘરે મારા ઘરે હવેલીમાં કશે પણ ભેદ નથી. ભેદ ક્યાં હશે કે આપણા ગુરુઘરની પ્રણાલિકામાં જ્યાં જ્યાં ભેદ હોય ત્યાં. પણ જો કોઈ એવું કે અમે સવારના જ વાંચ્યું કે જો કોઈ એવું કે ભાઈ આરતીનો પ્રકાર તો નથી ને અમે આવું નથી કરતા ને અમને આવી આજ્ઞા નથી ને આમ તો કે એ અન્યથા જ છે. એવું બને નહીં. કારણ કે આચાર્ય ચરણે જયારે સર્વસ્વ માથે પધરાઈ દીધું તો કે આ બધી વસ્તુઓ આપણી સાથે આવી જાય છે. આપણા આ ઠાકોરજીને કોનું વાંચન છે? સોરી ટુ ઇન્ટરપ્ટ. કોનું વાંચન છે? કોનો આ લેખ છે? જે વૈષ્ણવ જે સંકલન કરીને પધરાય છે ને જેનું વચમાં તમે પણ વાંચન લીધું કોનો હતું લેખ છે? કોનો લેખ છે? ગિરીશભાઈ નો નહીં એ વાંચન તમે લીધું તો વચલામૃતમાં બી હશે કદાચ. આ પધરાયું હશે કોઈ કે એ ગ્રુપમાં કારણ પણ કે ભેદ પ્રભુના હવેલીના સ્વરૂપમાં કે આપના સ્વરૂપમાં કે નાથદ્વારામાં બિરાજતા કે કાકરોલીમાં બિરાજતા દ્વારકાધીશ એમાં નથી. પણ જે અહીંયા આગળ જે આરતીની જે ક્રમની જે ઘરમાં આ ક્રમ હોય હવેલીમાં આ હોય એ ક્રમની જે ભેદ છે એ નંદાલયની રીત પ્રમાણે છે. કે હવેલીનું જે સ્વરૂપ છે એ નંદાલયની રીત પ્રમાણે અને ત્યાં આગળ નક્ષત્ર ગ્રહ જે કઈ બધું કરીને હવે સપોઝ હોલિકા દહનનું હોય કે પછી નૃસિંહ જન્મ હોય ત્યારે જે કઈ નક્ષત્ર ગ્રહોને બધું જોઈને જે કરાતું હોય એ હવેલીમાં એ ક્રમ થાય. ઘરે નથી હોતો વૈષ્ણવના ઘરે. કારણ કે ત્યાં નંદાલયની રીતે અને ત્યાં આચાર્ય ચરણ જે વેદોનું પણ પાલન શાસ્ત્રોનું પણ જે પાલન કર્યું છે એ રીતિથી જે રીત બંધાય છે એ અને આપણા સ્વના ઘરે બિરાજતા જે ઠાકોરજી છે જે આપના ભાવથી ભાવિત છે એટલે આપના નિધિ જે કહેવામાં આવે છે કે આપના ભાવ અને એટલા માટે ત્યાં છૂટ આપી છે કે વૈષ્ણવની જે રીતે સ્થિતિ છે અને એટલા માટે જ્યારે અપરસ છોવાઈ ગઈ પેલું કઈક કૂતરું એ કરીને જતું રહ્યું તો જે વૈષ્ણવની પરિસ્થિતિ હતી એને કહ્યું કે તારી છોવાઈ ગઈ તું બધું ફરીથી કર અને જેની નથી એને કીધું કે તારી અપરસ છોવાઈ નથી. તો આ એ જે ગ્રહમાં બિરાજતા જે રીતના ઠાકોરજી પણ આ જે તમે આરતી ને બધો ક્રમ કહી રહ્યા છો મારી સમજ પ્રમાણે નંદાલયની જે રીત છે અને જે ગોપીજનોના ઘરે બિરાજમાન જે પ્રભુ છે એની રીતમાં આ રીતનો થોડો અંતર આવી રહ્યો
અને આના ઉપર જ એક વખત સરનામ રાજાએ આપણને એમના વચનામૃતમાં કીધું હતું કે મંદિરની કે હવેલીમાં જે થતી સેવાનો જે પ્રકાર હોય તો ત્યાં એક કરતા વધારે સેવાના સહાયક હોય છે. તો ત્યાં બધો ક્રમ નિભાવવો સરળ પડે છે. વૈષ્ણવના ઘરમાં એક જ જણ કરનાર કે 2 જણ કરનાર હોય ત્યારે બધો ક્રમ કરવો સરળ નથી હોતો અને બધી વસ્તુ અવેલેબલ પણ તમારી પાસે નથી હોતી. એટલે એવો આગ્રહ નહીં કરવો. આપણે ભાવ, આપણો માર્ગ જ ભાવાત્મક છે. ભાવથી અને કરવું. અને આમાં શું છે કે હવે સપોઝ મારામાં હોય, ચલો મને કરવું છે. આરતીનો એકચ્યુઅલી સાચો અર્થ તો એ છે કે પ્રભુને મેળવવાની કે પ્રભુના દર્શનની કે પ્રભુ પ્રાપ્તિ માટેની હૃદયમાં જે તાપ થાય એ આરતી. મંદિર આરતી જેમાં રતિ વધારવાની છે તે એ આરતી છે. એટલે મંદિરમાં કે એમાં આપણે થાય છે તો 4 મુઠિયા પણ ઉતારે છે. કેમ તો કે આપણા પ્રભુને કોઈ અન્ય માર્ગી કે કોઈ અન્ય આવીને દર્શન કરી ગયા તો પ્રભુને મીઠી પણ નજર ના લાગે. એ ભાવથી થાય છે આપણે નજર. એટલે તો આપણે માથે આરતી લેતા નથી પાછી. આપણામાં આરતીનું મહત્વ જ આ છે, નજરનું જ. નજરનું જ નહીં, આરતી તાપ વધે એનું પણ છે. આરતી આટલા હવે નંદાલયમાંથી બિરાજશે ગોચારણમાં, અગોચારણમાંથી પધાર્યા તો આખા દિવસની તાપ હતો. એટલે એ આરતી, એટલે એ વારી દે છે એના પર. એટલે લેવાની નહીં પાછી. કશું વારી દો પાછું લો. એ તો પેલું કઈક હતું ને ભગવાનની આંખો લાલ હે નિશાબેન? નજર તો મુઠિયાની વાત કરીએ, પણ આરતી જે વારી દીધું તે તમે વારી દો તે પાછું કેમનું માંગો? હા, પણ એમાં મહત્વ બતાડતું ને કે ભાઈ અમે ભગવાનની આંખો લાલ લાલ થાય છે ત્યારે મુખ્ય ગુસાઈજી કોણ વિચારે છે, મહાપ્રભુજી કોણ કે એમને નજર લાગી ગઈ છે? મને પ્રસંગ નથી સ્મરણમાં. અહીંયા તો ગોપાલ બાબા બી ના પાડે છે કે તમારા ઘરની સેવા ને અહીંની નંદાલયમાં હોય એ બધું તમારા ઘરમાં થઈ શકે જ નહીં બેન. એટલે અમે અમારી રીતના કરીએ ને જાગીને સામગ્રી કરીએ ને તો બીજે દાડે શૃંગાર આપતી વખતે ઊંઘ આવે. અને કીર્તન એમ કે કીર્તન બી એ રીતના ગવાય જયારે આપણે બધી સામગ્રી બધું થતું જ નથી ને કરીએ પણ નહીં અને ના કે છે એવું બધું તમારે વિચારવાનું નહીં. અહીંયા પ્રમાણે બધું થાય જ નહીં તમારે. ને આરતી તો આપણે કમ્પેર કરવાનું કહેતા જ નથી અહીંયા. કમ્પેર નથી કરવાનું. યથા દેહે તથા દેવે. હવે ત્યાં હવેલી ને આપણી વચ્ચે કમ્પેરિઝન નથી. હવેલીમાં વૈષ્ણવ વધારે છે, યથા દેહે તથા દેવે. ત્યાં ફૂલ મંડળી મોટા પાયે ભરાય, આપણા ઘરમાં નાના પાયે ભરાય. કારણ કે યથા દેહ તથા દેવે. અહીંયા ઘરમાં 2 હાથ હોય, 4 હાથ હોય, ત્યાં કરોડો હાથો હોય, હજારો હાથો હોય. આપણે આપના ઘરોમાં આરતી થાય જ ના. આપના ઘરમાં આરતી થાય જ ના. એ મંદિરમાં થાય, ઘરમાં નથી થતી. હા, મારી વાત પૂરી કરવા દેશો. કહેવાનો તાત્પર્ય એટલો જ હતો, મારું વાંચન જે મેં વાંચ્યું અને જે સેવા રીતિ પ્રીતિ, તો મહાપ્રભુજીને ના સર્વસ્વ માથે બિરાજ દિયો. હવે માથે પધરાઈ દિયો છે બધી જ વસ્તુઓ. તો પછી 2 પ્રકારમાં ભેદ આપણે કરવા વાળા કોણ? આપણે આપણા ગુરુ ઘરની જે પણ આજ્ઞા લઈને કરીએ. કહેવાનો તાત્પર્ય કરીએ ના કરીએ એ આપણા ઉપર છે. યથા દેહે તથા દેવે મહાપ્રભુજીનો એક પ્રોટોકોલ સ્પષ્ટ છે. આમાં આપણે કમ્પેર નથી કરતા. એક્ઝામ્પલ છે કે જે પ્રકાર ત્યાં છે નંદાલયનો એ પ્રકાર ગોપીઓ ઘરમાં પણ કરી શકે છે. નથી કરી શકતા એવું નથી. આપણે કરી શકીએ છીએ પણ યથા બાદ નથી કે ચલો ભાઈ તમારે મારું એટલું જ કહેવાનું છે. બાધ્ય નથી પણ અન્યથા છે. આપણે અન્યથાની વાત કરી. અન્યથા મારે યથા દેહ તથા દેવે, મારા દેહ થાય છે. આમાં અન્યથા શું આવ્યું? 1 મિનિટ, આમાં અન્યથા શું આવ્યું? હા, આપણે કે મારેથી થાય છે તો હું કરીશ, અન્યથા નહીં કરે. અન્યથા તમે કીધું કે બાજુના ઘરમાં અન્યથા અલગ વસ્તુ રીતે કીધું. એટલે મેં અન્યથા આચાર્ય ચરણના વચનોને લીધા. બાજુના ઘરમાં જઈને દર્શન કરીને ત્યાંનો પ્રસાદ હું લઈ લઈશ, પણ મારાથી બનશે તો હું મારા ઘરમાં મારા હાથે પહોંચીશ.
આપણે પ્રભુને આપણે વાત કરી પહેલા તો આપણી શું હતી વાત કે આપણે આપણા ઘરમાં જલ્દી બધું પરવારી અને આપણે એમ કહીએ કે અહીંયા જવું છે ત્યાં જવું છે તો આપણે આપણા ઘરમાં પ્રભુ આપોડા તમે આપણું થઈ ગયું જલ્દી થઈ ગયું બધું. અને આપણે અહીંયા દોડીએ ત્યાં દોડીએ ચિત્ત ઈધર ભટકે ઉધર ભટકે એ અન્યથામાં લીધું બરાબર. તો અન્યથા એ જ થયું કે અન્યથા આપણે અહીંયા નહીં પણ બાજુમાં એટલે કે હવેલીમાં જઈને દર્શન કરી આવીશું એવું કહીને કે આપણે પ્રકાર નથી પણ ટૂંકમાં આપણી સમજ આપણો દેહ સાથ આપણે નથી પ્રકાર નથી એટલે આપણે હવેલી એ નથી જતા બેન. આપણો આ પ્રકાર નથી ઓ મને ઘરે આરતી કરવા નથી મળતી એટલે હું ના હવેલી એટલે જઈને આરતી કરું. આવું છે કે એક વૈષ્ણવ મને એવું એક વૈષ્ણવ આપણે પૂછીએ પણ કોઈ વૈષ્ણવ ક્યારે આપણને એવું પણ કે બેન હવેલીમાં પહેલા થાય ને પછી જ આપણે આપણા ઘરમાં કરીએ પણ હવેલીમાં પહેલા તુલસી વિવાહ થાય ને પછી જ આપણા ઘરમાં આપણે તુલસી વિવાહ કરે. એક એક્ઝામ્પલ છે આવું તો વૈષ્ણવ કે છે મેં સાંભળ્યું છે કદાચ તમે પણ આવ્યા હશો ને અમે પણ એવું ક્યાંય નથી લખ્યું કે પહેલા અહીંયા આ પ્રકાર થાય ને પછી જ આપણા ના આપણે બધું પેરેલલ છે. મહાપ્રભુજીને જયારે સર્વસ્વ પધરાવ્યો આપણે પુષ્ટિ કર્યા આપણે કોણ ભેદ કરવા વાળા આપણે કોણ અન્યથા આમ તેમ વિચાર કરવા વાળા અહીંયા એ કરવા વાળા એવું. એટલે આ તો એના સંબોધનમાં હતું એ જે આર્ટિકલ વાંચ્યો એ તમે જે કહ્યું એના અનુરૂપ હતું એટલે મેં થોડુંક એનું લીધું કે બીજું કશું કહેવાનો પ્રકાર એવો નતો કે ના યથા દેહે તથા દેવે આપણા દેહ થાય આપણે કરવાનું જેટલું બને એટલું પહોંચવાનું બાકી તો આપણે કરી નથી શકવાના તો નહીં પણ જે કરીએ પ્રેમથી કરીએ. બરાબર સમજી ગયા. અહીંયા સમય થઈ ગયો છે રાખવો પડશે સમય પર નજર પડી સોરી. હવે આપણે પાછું આજે વાંચનનો ક્રમ તો નહીં લેવાય જે કંઈ થોડુંક થયું છે એના પર મનન ચિંતન કરજો. મુખ્યત્વે આચાર્ય ચરણના વચનો છે એને આપણે સારી રીતે સમજી ના શકીએ તો કંઈ નહીં પણ જ્યારે મારું સર્વસ્વ તને સોંપું છું એમાં એ સર્વસ્વ જે આપે સોંપ્યું એના સત્સુખનો જો આપણે વિચાર કરીએ કારણ કે જીવ બુદ્ધિથી આપણે કેટલું સમજી શકીશું ખબર નથી આ જીવન પર્યંત પણ જે પધરાવી આપ્યા છે આપના માથે બિરાજમાન આપના નિધિ એના તત્સુખનો વિચાર એ જ વૈષ્ણવનું મુખ્ય ધર્મ. શ્રી વલ્લભાધીશ કી જય. આશરો લઈ લેજો પ્લીઝ. વલ્લભાધીના ચરણનો કેરો ભરોસો હૃદયના ચરણના કેરો શ્રી વલ્લભનખ ચંદ્ર છટા વિના સબ જગમાં જ અંધેરો ભરોસો હૃદયના ચરણના કેરો साधन और नहीं कली में जासु मोयन वेरो सूर कहाँ कहे विविध दड़ो बिना मोल को चेरो भरोसो हृदयना चरणना केरो हृदयना चरणना केरो भरोસો હૃદયના ચરણના કેરો. શ્રી વલ્લભાધીશ સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ.